મમ્મીજી, હવે તો બસ કરો. વહુ પણ થાકે છે. અરે વહુ, સૂઈ ગઈ છો કે શું? હજી તો 2 વાગ્યા છે અને તમે સૂવા આવી ગયા. બપોરનું જમવાનું નહીં બને કે પછી ચિંટુને સ્કૂલથી લેવા નહીં જાઓ? આળસની પણ હદ હોય. તમારી ઉંમરમાં અમે શું નહોતા કરતા. મજાલ છે કે ચહેરા પર થાક દેખાઈ જાય, પણ આજકાલની વહુઓ મોકો મળતા જ આરામ ફરમાવવા ચાલી જાય છે. માલતીજી પોતાની વહુ નંદિનીને કહી રહ્યા હતા. નંદિનીની આંખ હમણાં જ લાગી હતી. તેનો થાક તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે બોલી, મમ્મીજી, હમણાં જ 10 મિનિટ પહેલા કમર સીધી કરવા માટે સૂતી હતી કે તમે અવાજ લગાવી દીધો. અને તમે તો જોઈ જ રહ્યા હતા કે હું સૂતી છું, તો પણ પૂહીને કેમ જગાડી? માલતીજી બોલ્યા, હું તો એટલે જોવા આવી હતી કે કદાચ તમે સૂઈ ગયા હો અને ચિંટુને લાવવાનું ભૂલી ન જાઓ. નંદિની બોલી, મમ્મીજી, શું તમને ભૂખ લાગી છે? મમ્મીજી, મેં બપોરના જમવાની તૈયારી પણ કરી લીધી છે અને તમારા પૌત્રને લાવવામાં હજી અડધા કલાકથી ઉપરનો સમય બાકી છે. બસ આ અડધો કલાક જ મને મળે છે જ્યારે હું થોડો આરામ કરું છું. તમને એ પણ જોયું ન ગયું. હવે કહો, શું જોઈએ છે તમને? માલતીજી હસતા બોલ્યા, સારું, તું સૂઈ રહી હતી. મને લાગ્યું કે તું બસ આરામ કરી રહી છે અને તે બપોરના જમવાની તૈયારી પણ કરી લીધી છે. હું તો બસ એ કહી રહી હતી કે સવારની ચા એટલી સારી નહોતી, પણ અત્યારે ચા તો પી ન શકું, તો થોડું શરબત જ બનાવી દે. હવે ખાલી બેઠી છું તો મન નથી લાગતું અને પછી આ ઉંમરમાં તારાની જેમ તરત ઊંઘ પણ તો નથી આવતી ને. હવે જાગી ગઈ છે તો શરબત પીવડાવી જ દે. આટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. નંદિનીનું મન જરાય ઉઠવાનું નહોતું. સવારની ભાગદોડથી તે ખૂબ થાકી ગઈ હતી. સવારે 5:30 વાગ્યે ઉઠે છે. તેના પછી તે એક પળનો આરામ કરતી નથી, કારણ કે દરેક જણ પોતાની જગ્યા પર બેઠું રહે છે અને બસ પોતાની ફરમાઈશ તેને બોલાવીને જણાવી દે છે. ક્યાંથી મળે બિચારીને ફુરસદ? અન્મનસ્ક મને નંદિની રસોડામાં ગઈ. શરબત બનાવીને માલતીજીને રૂમમાં આપ્યું અને બોલી, મમ્મીજી, મેં બોટલમાં બીજું શરબત બનાવીને રસોડામાં રાખી દીધું છે. જ્યારે પણ તમારે જોઈએ, તમે લઈ શકો છો. આટલું કહીને જેવી તે જવા લાગી, માલતીજી બોલ્યા, વહુ, શરબત આપી દીધું છે તો જરા ટીવી ચાલુ કરી દે. મારા પગમાં બહુ દુખાવો થઈ રહ્યો છે ને, તો કોણ વારંવાર ઉઠબેસ કરશે? જરા તે રિમોટ પણ પકડાવી દે. નંદિની હસીને બોલી, મમ્મીજી, હવે મારી સમજમાં આવી ગયું કે રાઘવમાં આદત ક્યાંથી આવી છે. જે કંઈ પણ તમને જોઈએ, અત્યારે કહી દો, નહીં તો હું બીજા કામમાં લાગી જઈશ અને પછી મારે ચિંટુને પણ લેવા જવાનું છે. તમારા તો પગમાં દુખાવો છે અને ભલા તમે આ તડકામાં ક્યાંથી જશો? માલતીજી બોલ્યા, વહુ, એક ગ્લાસ શરબત શું બનાવીને આપી? તું તો મહેણા મારવા લાગી અને મારા દીકરામાં એવી કઈ ખરાબ આદત છે જે તેણે મારા પાસેથી લીધી છે? નંદિની બોલી, રહેવા દો મમ્મીજી, કેમ મોં ખોલાવો છો? અને જણાવવાથી શું ફાયદો થશે? હું એક દિવસ તમને પ્રમાણ અને પ્રત્યક્ષ બંને એક સાથે આપીશ, ત્યારે સમજમાં આવશે. આટલું કહીને નંદિની ત્યાંથી ચાલી ગઈ. જેવી ઘડિયાળમાં 3:45 વાગ્યા, નંદિનીએ છત્રી લીધી અને દીકરાને લેવા માટે બસ સ્ટોપ ચાલી ગઈ. પોતે તડકામાં રહી, પણ બાળકને તડકો ન લાગવા દીધો. કદાચ આવી જ હોય છે માં. પહેલા તેની બધી ફરમાઈશ પૂરી કરી, પછી ઘરે આવીને તેને નવડાવ્યો, ધોવડાવ્યો અને ખવડાવી પીવડાવીને ઠંડી હવામાં સૂવડાવ્યો. જોતજોતામાં 4 વાગી ગયા.
નંદિનીએ સૂકા કપડાં ઉઠાવીને સંકેલ્યા અને બાકીના કામ પતાવી રહી હતી ત્યારે રૂમમાંથી અવાજ આવ્યો, વહુ, સાંજની ચા મળશે કે શું? નંદિની ધીમેથી બોલી, હા મમ્મીજી, મળશે જ, અને મારી પાસે કામ જ શું છે? રોજની લગભગ નંદિનીની દિનચર્યા આજ હતી. પોતાને તે એ કહીને સમજાવતી હતી કે દુનિયામાં કદાચ તે એકલી નથી, પણ સ્ત્રીઓની અડધી વસ્તી આજ પરેશાનીથી રોજ પસાર થતી હશે. ન તો ઘરવાળાઓને અને ન તો તેના પતિને કોઈને તેની પરેશાની અને થાક દેખાતા નથી હશે, કારણ કે તેમને તો આરામથી અવાજ લગાવતા જ બધું મળી જાય છે. જોતજોતામાં સાંજ થઈ ગઈ. નંદિની સાંજના નાસ્તા અને રાતના જમવાની તૈયારી એક સાથે કરી રહી હતી. લગભગ 7:30 વાગ્યે રાઘવ ઓફિસથી પાછા ફર્યા. પોતાનો બેગ સોફા પર છોડ્યો અને આ કહેતા કે નંદિની, ચાપાણી રૂમમાં લાવી દેજે, બહાર બહુ ગરમી છે, અને પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. તરત જ રૂમમાંથી અવાજ આવ્યો, નંદિની, જરા અહીં આવ. નંદિની પહોંચી. કેટલી વાર કહ્યું છે કે મારા આવતા પહેલા રૂમનું એસી ઓન કરી દે, પણ નહીં. આખો દિવસ તો તું ઘરમાં રહે છે, મારા માટે આટલું પણ નથી કરી શકતી. હું નહાવા જઈ રહ્યો છું, એસી ઓન કરી દેજે. આટલું કહીને તે બાથરૂમમાં ઘૂસી ગયા. નંદિનીને ગુસ્સો તો આવ્યો, પણ કહીને પણ કોઈ ફાયદો નહોતો. તેણે એસી ઓન કર્યું અને રૂમમાંથી નીકળી ગઈ. હજી 1 મિનિટ થઈ નહોતી કે ફરી બાથરૂમમાંથી અવાજ આવ્યો, નંદિની, જરા ટુવાલ આપી દે. ટુવાલની જગ્યા બાથરૂમમાં હોય છે, તે બહાર શું કરી રહ્યો છે?